ગુજરાતના મંત્રીમંડળનું ગૂંચવાયેલું કોકડું આખરે ઉકેલાઈ ગયું છે। નવા મંત્રીઓની શપથવિધિ થઈ। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા। હર્ષ સંઘવીએ સૌથી પહેલી શપથ લીધી અને ગુજરાતને 3.5 વર્ષ બાદ મળ્યા નાયબ મુખ્યમંત્રી। ત્યારબાદ જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજાએ શપથ લીધી। ઉલ્લેખનીય છે કે નવા મંત્રીઓએ હાથમાં ભગવદ ગીતા લઈને શપથ લીધી છે। ત્યારે જોવાનું રહેશે કે આ નવા 25 મંત્રી ગીતાની ગરિમા જાળવી રાખશે કે કેમ। નવા મંત્રીમંડળમાં 19 નવા ચહેરાને સ્થાન મળ્યું। सीएम सहित 7 पाटीदार नेता, 8 ओबीसी, 3 एससी અને 4 एसटी नेताओનો સમાવેશ થાય છે, જેમાં 3 મહિલા મંત્રી પણ સામેલ છે। મહત્વપૂર્ણ છે કે રિપીટ કરાયેલા 6 મંત્રીઓને ખુદ સીએમએ ફોન કર્યો હતો, જે નવા મંત્રીઓને જગદીશ વિશ્વકર્માએ ફોન કર્યો હતો। જે 10 નેતાઓને પડતા મુકાયા તેમાં નેતાઓને ભ્રષ્ટાચાર, નબળી કામગીરી, નરમ સ્વભાવ, અપેક્ષા મુજબ કામ ન થયું તેવા ફેક્ટર નડી ગયા। હવે જોવાનું રહેશે કે 24 મંત્રી, એક ડેપ્યુટી સીએમ અને સીએમ આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણી સુધી કેવી કામગીરી કરે છે। પ્રજાના કામો પ્રજાનો વિશ્વાસ મેળવે છે કે કેમ, તે લઈને પણ અનેક પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે। અને જે પ્રમાણે હવે ગુજરાતનું નવું મંત્રીમંડળ હવે તેની આજે શપથ વિધિ નોંધાઈ હતી ને તે બાદ હવે ગુજરાતને 6ઠા ડેપ્યુટી સીએમ મળ્યા છે। આપણી સાથે સિનિયર પત્રકાર તેજસ રાવળ જોડાઈ ગયા છે। તેજસભાઈ, નવા મંત્રીમંડળથી કેટલી અપેક્ષા? મારો અવાજ આવી રહ્યો છે? જી હા, બસ આજે જે રીતે નવું મંત્રીમંડળ જાહેર કરવાયું છે એમાં લાંબા સમય પછી નીતિન પટેલ પછી નાયબ મુખ્યમંત્રી પદે હર્ષ સંઘવી યુવા ચહેરો મુકાયો છે, જેમને ગૃહમંત્રી તરીકે શહેરમાં ઘણા બધા સારા કામ કર્યા છે। જે રીતે કહી શકીએ કે જેના ડિમોનિટાઇઝેશન, જે અસામાજિક તત્વો સામે તેમની જે કાર્યવાહી હતી જેને ધ્યાનમાં લઈને જ લગભગ એમને આ નાયબ મુખ્યમંત્રી તરીકે મૂક્યા હોય તેવો ચહેરો દેખાઈ રહ્યો છે। બીજા 8 કેબિનેટ મંત્રી મુકાયા છે અને 13 રાજ્ય કક્ષાના મંત્રી છે। હવે એ રીતે જોવા જઈએ તો આ વખતે જે ચહેરાઓ પસંદ કર્યા છે, જ્ઞાતિવાદની સાથે એમના કામોને પણ ખાસ મહત્વ અપાયું છે। દાખલા તરીકે આ વખતે જોવા જઈએ તો પાટણ, ઉત્તર ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો ત્યાં પાટણ જિલ્લાને બાકાત રાખીને મહેસાણા જિલ્લામાંથી ઋષિકેશને ફરી રિપીટ કરવામાં આવ્યા છે। જ્યારે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં પણ 2 લોકોને, એક સૌરભજીને અને પ્રવીણભાઈ માળીને, બંનેને સ્થાન મળ્યું છે। પ્રવીણભાઈ માળી પણ સામાજિક ક્ષેત્રે અગ્રણી છે, તેમના સેવાભાવી કાર્યોને ખાસ કામ નોંધણીય છે। ત્યારે બીજી સૌરભજીની જો વાત કરીએ તો સૌરભજી પોતે એક ઠાકોર સમાજનો બહુ ચાહીતો ચહેરો છે, સ્થાનિકનો। એટલે આ રીતે જોવા જઈએ તો લોકોને આ પક્ષે આ વખતે લોકોને કામ ગણી અને રીતે મૂક્યા હોય એ રીતે ચહેરા પસંદ કરાયા છે। જ્યારે ખાસ વાત કરીએ અમારે કેબિનેટ મંત્રી જે પૂર્વ હતા બળવંતસિંહ રાજપૂત, જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અને આ વખતે એમને સ્થાન મળ્યું નથી। તો આ રીતે જોવા જઈએ તો જે ચહેરાઓની અમને પસંદગી કરી છે, કામને વિશેષ ધ્યાન અપાયું હોય, સાથે સામાજિકરણને પણ આવરી લઈને આ વખતે પક્ષે મંત્રીમંડળનું પસંદગી કરી છે। તેજસભાઈ, હવે દરેક મંત્રીએ હાથમાં ભગવદ ગીતા લઈને શપથ લીધા છે, તો હવે આ તમામ મંત્રી 25 મંત્રી જે છે તે ગીતાની ગરિમા જાળવી શકશે? જો ગીતા માતાની વાત કરવામાં આવે તો ખાસ કરીને ગીતા એ આપણી ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો ગ્રંથ ગણાય છે। હવે આની શપથ લઈને ક્યારે કોર્ટમાં જૂઠું પણ બોલી શકાતું નથી, એટલા માટે તો ત્યાં ન્યાયાલયમાં એની શપથ લેવામાં આવે છે। હવે આ વખતે તેજસભાઈ, ખોટું બોલવા વાળા તો ન્યાય મંદિરમાં પણ ખોટું બોલી જાય છે। વાત સાચી છે, પણ ત્યાં વિશ્વાસની વાત આવે છે। હવે આ લોકો કેટલો વિશ્વાસ પ્રજાનો ટકાવી રાખે છે શપથ લઈને, એ તો આવનારા 1.5 વર્ષનું જે એમનું કટોકટીનો સમય છે એ જ બતાવી શકશે। પરંતુ હાલની દ્રષ્ટિએ તો કહી શકાય કે આની મર્યાદા જળવાય એવા ચહેરાઓ અહીંયા છે મંત્રીમંડળમાં, એ હવે જોવાનો સમય છે। તેજસભાઈ, હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે ને 2027માં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તો હવે ભાજપ માટે આ નવો દાવ ખેલવો એ ખરેખર સેફ કહેવાશે? બસ એને ધ્યાનમાં લઈને જ પાલિકાની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હોય, ખાસ કરીને એવા લોકોને જ આ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમનું પકડ સ્થાનિક લેવલે છે, જેમના સેવાકીય કાર્ય હોય કે સમાજમાં પકડ હોય, એમને જ આ મંત્રી પદમાં સમાવેશ કરાયો છે, જેની સીધી ઇફેક્ટ મત ઉપર પડશે અને ભાજપને આનું બેનિફિટ રહેશે એવા ચહેરાઓ પણ અંદર છે। એટલે ખાસ ત્યાંને ધ્યાનમાં લઈને જ આ મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે। તેજસભાઈ, હવે માત્ર જે 16 જે મંત્રીઓ હતા અગાઉની જે કેબિનેટમાં, તેમાંથી માત્ર 6 લોકો જ રિપીટ થયા છે અને 6 મંત્રીઓ જ આવ્યા છે, તો પછી બાકીના નેતાઓનું શું અને તેમની કામગીરી જે તેમના કાર્યકાળ દરમિયાન રહી તેમને આપણે વખોડી શકીએ? વખોડી તો ના શકીએ, પણ એક વસ્તુ કહેવા જાય કે તેમની નોંધ તો નથી જ લેવાની, કેમ કે જો રિપીટ કોઈ નો રિપીટની થિયરી ભાજપ જ કહે છે કે નો રિપીટની થિયરી હોય છે, છતાં પણ 16માંથી 6 ને રિપીટ કર્યા છે, 10 ને બાદ બાકી કરાઈ છે। તો
એ સ્પષ્ટ કહી શકાય છે કે એમના કામની નોંધ લેવાઈ છે. જે 10 લોકોની નથી લેવાની, ક્યાંક ને ક્યાંક એમની નિર્ણય શક્તિ હોય, સંગઠન સાથેનું સંકલન હોય, આ વસ્તુ જવાબદાર રહ્યું છે. એટલે કે નો રિપીટની થિયરી ભાજપ જ કહે છે, પણ છતાં 6 રિપીટ થયા છે. એનો મતલબ એવો છે કે આ નો રિપીટની થિયરી આમાં લાગુ નથી થઈ. તેજસભાઈ, હવે જે પ્રમાણે ભાજપની નો રિપીટ જે તેની ટેકનિક છે તે હવે ફરીથી તેને લાગુ કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે તેવા પણ સમીકરણો જોવા મળતા હતા કે ડેપ્યુટી સીએમ મળશે અને તેમાં હર્ષ સંઘવીનું નામ સામે આવ્યું છે. તો આપને શું લાગે છે, હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમની ભૂમિકા ભજવી શકશે? મેં તમને પહેલા અગાઉ વાત કરી એમ જ કે હર્ષ સંઘવી એક યુવા ચહેરો છે અને મોસ્ટ ઓફલી જે અસામાજિક તત્વો સામે ગુજરાતમાં જે કહેવાય કે ઘણા સમયથી સર્કસ આરોપીઓનું બંધ થઈ ગયું હતું, પણ હર્ષ સંઘવી દ્વારા ફરી શરૂ કરાવવામાં આવ્યું અને લોકોમાં એક પોલીસની છબી સારી ઊભી કરવામાં એમનો શ્રી ફાળો રહ્યો છે. ત્યારે હવે ડેપ્યુટી સીએમ તરીકે પણ લોકોને ભૂપેન્દ્ર પટેલ સાથે મળીને નવા નિર્ણયો લેવામાં, ન્યાય શક્તિને વધારવામાં અને સુરક્ષા પૂરી પાડવામાં કેટલો ફાળો આપે છે એ પ્રમાણે જોવાનું રહ્યું. પણ આમ લાગે છે કે બંને સાથે મળીને સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાતમાં સારું એવું કામ કરી શકશે, કેમ કે એમને અનુભવ રહ્યો છે 18 વર્ષનો. તેજસભાઈ, હવે જે પ્રમાણે સરઘસ કાઢવો અને વરઘોડો કાઢવો, તો તેનાથી શું એક સારા ગૃહ રાજ્યમંત્રી બની શકાય? ના બની શકાય, પરંતુ એક દ્રષ્ટાંત ઉપવા માટે, કેમ કે અમુક લોકો માટે જો એક રીતે કહીએ તો આ ખોટું જ છે, કેમ કે આ ના હોવું જોઈએ, પરંતુ એક દ્રષ્ટિ અને દ્રષ્ટાંત બેસાડવા માટે થઈને આ વસ્તુ પોલીસે શરૂ કર્યું છે. આપણે મીડિયામાં જોઈ રહ્યા છે કે બીજા દિવસે જ આ અત્યારે સર્કસો આપણે મીડિયામાં પ્રકાશિત કરી રહ્યા છીએ. પરંતુ વસ્તુ આનાથી શું થઈ રહ્યું છે કે આનાથી ઇફેક્ટ તો કોઈ લાંબી આવી નથી દૂર ઘટનાઓ ઘટી નથી, હજુ કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી અને નથી અસામાજિક તત્વો હજુ કાબુમાં આવ્યા. એ રીતે કહી શકાય કે એનાથી કોઈ સ્પષ્ટ ગૃહમંત્રી સારી જ કામગીરી કરી છે એવું પણ ના કહી શકાય, એકને લઈને ના કહી શકાય. જી બિલકુલ તેજસભાઈ, જોડાવા બદલ આપનો આભાર. 26માં ટ્રેલર અને 2027માં ફિલ્મ બતાવવામાં આવશે ને જે પ્રમાણે હવે ભાજપનો એજન્ડા જોવા મળી રહ્યું છે તેમાં 26 હવે મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે.